નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધાને જય શ્રી રામ અને રામ રામ. તો હવે સવારના વાગે છે 7:15 ને હું આવી ગયો છું વાડીએ. ઓહ, આ તો જો નજારો બતાવું તમને. હા જો, એક ક્લિપમાં કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 નવી કણીઓ લાગેલી છે. બર્ડ્સ લાગેલા છે. બર્ડ્સ પણ ગરમ છે. વારા પરથી ચાલુ જ પડ્યો છે. આ જો ફ્લાવરિંગ ચાલુ છે અત્યારે. આ પ્રોસેસ કરે છે મધમાખી બધી. જો નાની મધમાખી પણ છે, મોટું ભમર પણ છે, બધા છે. જો એ અત્યારે ફલીકરણ ચાલુ છે, તમે જોઈ શકો છો. ઘાસ તો ઓલમોસ્ટ 70% બળી ગયું છે. ક્યાંક ક્યાંક આવું જીવતું છે. એ પણ આજે કે કાલે આવશે. આજે જમાઈ છાંટી દેશે દવા રાઉન્ડઅપ, તો પછી સમૂળું નિસ્ત નાબૂદ થઈ જાય. આનામાં જો આ પેડમાં ઓછો છે, ક્યાંક ક્યાંક છે જે ઘાટું હતું ને, બળી તો ગયું છે પણ 60% બળ્યું છે. 40% જે જીવતું છે બધા નાખી દઈએ. આવા થઈ જાય. જો પાણી ન પડે ને તો એ એટલા નથી નડતા. જ્યાં ચોમાસા દરમિયાન, શિયાળામાં તો એ જરૂર નહીં પડે. ચોમાસા દરમિયાન જે આવે છે ને પ્રોબ્લેમ, એ ચોમાસા દરમિયાન જ આવે છે. ડ્રેગન ફ્રૂટ ક્યાંક ક્યાંક છે તો ખરા પાકેલા, ઉતારી દઈએ જે 2-4 પેટી થાય. બાકી તો આ 150-200 પેટી જેવો માલ છે, તો એવરગ્રીન માલ છે. એ 30 તારીખ સુધી આસપાસ ઉતરશે. 30 તારીખ તો 2-3 તારીખ 5 તારીખ સુધી. તો જો આજે પણ છે માલ. આજે 5-7 પેટી ઉતરશે. ક્યાંક ક્યાંક દેખાય તો છે માલ. 5-6 પેટી જેવું ભરાય એવું લાગે છે. 50-60 કિલો પૂછ્યું છે ગ્રુપમાં. અમે લોકોને છે ને આખું પટેલ ફ્રૂટનું ગ્રુપ છે, એનામાં બધી વાતો ડિસ્કસ કરી. કેટલા માલ છે, શું છે, બધી ડિટેલ પણ એમાં જ નાખી. કે આજે અમારે એટલી પેટી ઉતરી, કાલે એટલી ઉતરી, આમ તેમ બધું હિસાબનું બધું ડિટેલ એનામાં જ આવે છે. નળીઓ બધી ઉપાડવાની છે. ઉપાડી દઈએ દિવસ ફ્રી થઈ ત્યારે. આજે છે ને ગાય ધણમાં મૂકવાની છે. રોજ તો મૂકવા જઈએ છીએ, મસાલ પાછી વળી આવે છે. તો અહીંયા 6-7 મહિના 8 મહિના થયા ને, પ્રેગ્નેન્ટ હતી ને વિયાણી, એટલે પછી મૂકી નથી ધણમાં. ઓ સામે ઊભી છો નંદુ, એને મૂકવાની છે. ને બીજી એક વાછડી છે નાની, વ્હાઈટ કલરની અંદર છે. એ મોટી એકદમ તોફાની છે ને. એ મને એની ડર લાગે કે એ કેવી રીતે દોડશે, દોડાવશે તો નહીં ને. જોઈએ શું થાય છે. એ બધું કામ પૂરું કરી પછી મળી આપે. તો મિત્રો, ગાયને મૂકવા ગયા હતા. હું આ છોડી ધણમાં પાછી વાળી સીધી. ખબર નહીં ને શું ખપે છે. પાછી હાલી. હવે અત્યારે તો બારે ફરે છે, અંદર નથી લેવી. સાંજે લેશું અંદર. હવે છે ને જમાઈ આવી ગયા છે. દવા છાંટવાનું ચાલુ કરશે હમણાં જ. આ બાજુથી ઓ બાજુથી મંડશે એમ, આવી રીતે આમ આવશે. આ બાજુથી આમ છાંટતા પછી છે ને બધે વટમાન બધે જેટલું એટલું ઘાસ છે બધું હોજ પાસે ને બધું કરાવી લઈ કમ્પ્લેટ. હવે આ જે બીજો હાથ છે એનામાં લગભગ મારા ખ્યાલથી 99% ખડ બધું મરી જશે. પછી કદાચ પાછળ નવું ઉગે તો એ વસ્તુ અલગ છે, કારણ કે જમીન છે ઉપર, પાલર પાણી મળે છે વરસાદનું, એટલે ઉગી તો જાય જ. સાઈડ છાંટવી પડશે. પંપનો નથી જુગાડ કરવો પડશે. આપણો પંપ છે ને એને મોલા ફુવારા ઊંચા નીચા થઈ ગયા છે ને, કરવા પડશે સરખા. કરી દઈએ પછી છાંટીએ. જો ને ડ્રોપિંગ એક ચાલુ જ છે હજી. હા, જો બધું પરમ કાલે રહી ગયા હતા ને બધા, મતલબ કાલે આ બધું પાકેલા હતા, મતલબ હજી સુધી કાચા હતા. ફ્રૂટ પાકી નહોતી. હવે આને આમ આપણે ડાયરેક્ટ કાઢવા જઈએ ને તો અંદરથી નીકળી જાય, નીચેથી જ થડમાંથી જ ફ્રૂટ ઉખડી જાય છે. 1-2 દિવસ રહેવા દઈ છીએ પછી કાપી જઈએ. આવી પોઝિશનમાં આવી જાય ને
ત્યારે કાઢી લઈએ છે ને. આ બધું ઘાસ આ બાજુ તો ઓછું છે, ઓ બાજુ વધુ છે. બતાવું તમને કેવી રીતે છે. હું છે ને ગોલું લઈ લઉં થંબનેલ, સારું એવું એક થંબનેલ લઈ લીધું છે. આ છે ને ફ્રૂટ તૂટી ગયું છે, અહીંયા પડી ગયું છે, ભૂલથી કપાઈ ગયું છે. ખેર વાંધો નહીં. આ તો જુઓ તમે મધમાખીઓ કેટલી છે. ઓ બાપરે, એનું ક્યાંક થાણું તો હશે આજુબાજુ. હું હતું પહેલાં ઓલામાં આંબામાં, પણ હવે છે નહીં. તે વરસાદમાં કદાચ ઉડી ગયું હશે. મેન તો છે ને આ ઘાસ છે, જો આ બધું બાળવાનું છે. પેલું તો અહીંયા છાંટશે, પછી ઓ બાજુ મંડી જશે. આ બધું વટમાં ઓ તો જો ઓલામાં હોજ પાસે કેટલું છે. આ બધું બાળવાનું છે. આ બધું એક ઝટકે આખા દિવસમાં આજે છાંટીને બાળી જ નાખીએ બધું ખડ, કારણ કે ત્રાસ મટી જાય. આ છે ને ધામોરી ખડ છે તો બહુ હેરાન કરે છે. સાલું ખબર નહીં શું છે, દુનિયાભરનું થઈ જાય છે. પાછું છે ને અને 2-3 હાથ દઈએ ને ત્યારે માંડ નીકળે છે. જો થોડું પીળું તો થઈ ગયું છે. આ તો જો કેટલું છે. અરે આપણા ટાંકા અંદર દેડકા ને એટલા છે ને, ઢાંકવાના છે, બધા પેક કરવાના છે. અહીંયા ઢાંકી દઈશું, ખાલી એટલું જ ખુલ્લું રાખશું પાણી પડે એટલું, બાકી બધું પેક કરી દઈશું. આ બાજુ તો એટલે આ એરિયામાં તો ઓછું છે, ઓ બાજુ છે થોડુંક રસ્તા પર, ને આ છે બધું. આ બધું બાળવાનું છે, બાળી દઈએ, શું થાય છે જોઈએ. આપણું ડ્રીપનું સેટઅપ છે. રાજના એ લોકોના પણ થઈ ગયા છે, ફ્રૂટ ખાસાક થઈ ગયા છે. એ લોકોએ આ હજી મૂછું તોડાવી નથી, તોડાવી દે તો સારું, એના માટે જલ્દી થઈ જાય. આપણે આ સાઈડનું બાળવાનું છે, આ બધું ઘાસ બાળવાનું છે. બધું બળી જાય, ભલે બળી જાય, હેરાન થઈ જાય છે યાર. થઈ ગયા છે મજબૂત. જો તો આ તડકો નથી આવે તો. તડકો આનો મોટો દુશ્મન છે. તડકો આનો દોસ્ત પણ છે અને દુશ્મન પણ છે, કારણ કે તડકો ના આવે તો ફ્લાવરિંગ ના આવે. સનલાઇટના કારણે ફ્લાવરિંગ આવે છે. અરે જો આ કરવું પડશે. આ જો તો આ બધે અહીંયા છાંટવાનું છે. હા જો આ બધે અહીંયા છાંટી દેશું, કારણ કે આ છે ને નીંદવામાં આમાં હવે કેટલી મજૂરી જાય, એના કરતાં દવા સસ્તી પડે તમને. અમે આપણે અહીંયા કંઈ બીજો પાક લેવાનો તો છે નહીં. હવે વચ્ચે પેલા વાલ વાવતી, હવે એ નહીં થાય. એટલે હવે મારો વિચાર લાગે છે આ પૂરું થાય ને ચોમાસું, એટલે અહીંયા એક વખત છે ને એલિયન પ્લસ માર દઈએ વચ્ચે, બેડ ઉપર નહીં, ખાલી વચ્ચેની સાઈડ ઓલો પ્રોટેક્ટર ગોમો ચડાવીને વચ્ચેની સાઈડ. એમાં એમ કહે છે કંપની, એમ ક્લેમ કરે છે કે 6 મહિના સુધી કોઈ જાતનું ઘાસ થતું નથી એની અંદર. હવે જોઈએ, ટ્રાય કરીએ તો ખબર પડે કેટલી કોસ્ટલી છે, શું છે બધું દવાનું. આ લાઈનમાં પેલું બેડ છાંટી દઈએ. બેડમાં જેટલું છે એટલું બધું, પછી વચ્ચેની ખાલી જગ્યામાં છાંટી દઈએ. ભલે આખો દિવસ લાગે, પછી લાસ્ટમાં આ લેશું બધું, કારણ કે આ તો ઇમ્પોર્ટેન્ટ નથી, ખાલી ચાલવામાં એમાં જ નડે છે. બાકી રામોક્સોલ છાંટી છે ને આપણે ટચિંગ જ્યારે, તો શું થાય છે કે ખાલી ઉપર બળે છે. અને પાવડું ને બધું છે ને, ચીયો આવે ને, ચીયો તમને બતાવું. એ ચિયામાં 7 ગાંઠ હોય અંદર, 7 વખત એ નવું ગાંઠમાં ગાંઠ થતી આવે, એક ગાંઠ પાછળ બીજી ગાંઠ હોય, આવી રીતે હોય છે. તો રોપો નથી, બાટું છે. આ બાટું જ છે સાહેબ, દેશી આંબો થશે. કલમ મારવી પડશે. ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ચલો મળીએ. ચલો બધાને જય શ્રી રામ, આવજો.